સોમનાથમાં જ્યારે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની રવેડી નીકળવાની છે। જી હા, સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આ રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથના પટાંગણમાં સાધુ સંતો ઉમટી પડ્યા છે। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી આ રવેડી યોજાઈ। રવેડીના આયોજનથી પ્રભાસ તીર્થ કૈલાશ સમાન બન્યું। सोमनाथ में मोदी जी आगमन पूर्वे आज साधु संतों द्वारा सोमनाथ संघ सर्कल थी अमीरजी सर्कल सुधीनी जे डमरू यात्रा योजवामां आवी छे, जेनी अंदर गुजरात भरना तमाम साधु संतो उमट्या छे। आप जे दृश्य जोई रह्या छो ते सोमनाथना दृश्य छे, ज्यां साधु संतो मोटी संख्या में उमट्या छे अने मोदीजीना आगमन पूर्वे साधु संतो द्वारा संघ सर्कल थी अमीरजी सर्कल सुधी डमरू यात्रा योजवामां आवी छे। कहेवाय छे के सोमनाथनी अंदर जे शौर्य यात्रानुं आयोजन थई रह्युं छे जेना भागरूपे साधु संतो द्वारा पण आ यात्रा योजवामां आवी छे। आ यात्रानी अंदर मोटी संख्यामां गुजरातभરના नामांकित साधु संतो जोवा मळी रह्या छे। चेतन अपरनाथी, गुजरात फर्स्ट, गीर सोमनाथ। સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને સાધુ સંતોની રવાડી છે તે નીકળી રહી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના સાધુ સંતો છે તે અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ખાસ એકત્ર થયા છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો જે શંખ સંકલ્પથી સોમનાથ મહાદેવના મંદિર સુધીની આ રવાડી છે તે ચાલી રહી છે। ઢોલ નગારાની સાથે અત્યારે સાધુ સંતો છે અત્યારે રવાડીમાં જઈ રહ્યા છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે જોવા મળી છે। 1000 વર્ષ પછી સ્વાભિમાન જે કહી શકાય સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે એને લઈને આ રવેડી છે। જય સોમનાથ દાદા, શું કહેશો? પ્રથમ વખત 1000 વર્ષ પછી આ પ્રકારનો માહોલ વિધર્મીઓ કુંભ મેળાનો આ માહોલ છે। કુંભ મેળો અદભુત સંતોની રવાડી હજારોની સંખ્યામાં સંતો નીકળ્યા છે અને સોમનાથ મહાદેવમાં ખૂબ આનંદ ઉલ્લાસથી બધી રવાડી નીકળેલી છે। તો જે રીતના સાધુ સંતો છે તે કહી રહ્યા છે, આગા ભાવાઓ છે જે રીતના રવાડી ઉપર છે જે થઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના સાધુ સંતો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। જે ઇન્દ્ર ભારતી બાપુ છે તેઓ પણ છે અત્યારે અહીં જોઈ રહ્યા છો। ઇન્દ્ર ભારતી બાપુ છે તે પણ અત્યારે અહીં છે। સાંસદો છે તેઓ પણ અહીં છે। પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। એટલે આ રવાડીની અંદર ધર્મ ભક્તિની સાથે રાજશક્તિ છે તે પણ અત્યારે અહીં જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે રીતના રવાડી છે તે અહીંથી પસાર જે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત આ રવાડી છે તે અત્યારે જઈ રહી છે। ઇન્દ્ર ભારતી બાપુ છે તેમની સાથે વાત કરશું। બાપુ એક મોહનભાઈ સાંસદ રાજેશભાઈ ચુડાસમા છે અત્યારે આપણી સાથે। સાંસદ રાજેશભાઈ શું કહો છો? 1000 વર્ષ જે રીતના રવાડી છે તે અત્યારે ચાલુ થઈ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના રવેડી છે તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે જેની આ રવાડી છે તે પણ પસાર થઈ રહી છે। એટલે કહી શકાય કે સાધુ સંતોની રવેડી છે તે અત્યારે જે સોમનાથ મંદિરના પટાંગણની અંદર છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે સાધુ સંતો છે તે રવાડી છે તે અત્યારે જે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો તમે મહાદેવના નાદ સાથે અહીંયા રવાડી છે તે અત્યારે સોમનાથ મંદિરના પટાંગણની અંદર છે તે જોવા મળી રહી છે। જે કરતબો પણ જે રીતના કરતા જોવા મળી રહ્યા છે। સાધુ સંતો છે તેમની રવેડી છે તે અત્યારે પ્રથમ વખત સોમનાથ મંદિરની અંદર આ પ્રકારની રવેડી છે તે જોવા છે। સોમનાથ મંદિર સોમનાથની અંદર પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે જોવા મળી રહી છે। 500 થી વધુ સાધુ સંતો છે તે અત્યારે કહી શકાય ડમરૂના તાલ છે ડમરૂના તાલ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો ડમરૂના તાલ છે। ડમરૂ પણ તેઓના હાથમાં છે તે જોવા મળી રહ્યું છે। તે કહી શકાય કે જે સાધુ સંતો આ રવેડી જે કહી શકાય કે પસાર જઈ રહી છે તે જે રીતના બાકી કે રવેડી અત્યારે મંદિરના પટાંગણની અંદર છે તે પહોંચી છે મંદિર સુધી પહોંચી ચૂકી છે।
આ દ્રશ્યો છે સોમનાથ મહાદેવ મંદિરના કે જ્યાં સાધુ સંતો રવેડી છે તે અત્યારે પસાર થઈ રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. એવું પર્વ છે, એક એવી સ્વાભિમાન યાત્રા છે કે 1000 વર્ષના જે આત્મઘાતી હુમલાઓ જે મંદિર ઉપર તહેશ નહેશ કરી નાખ્યું મુઘલોએ, ત્યારબાદ આઝાદી બાદ આપણા જે આ મંદિરની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે એના અનુસંધાનમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એમના નેતૃત્વમાં, સાધુ સંતોના નેતૃત્વમાં, હજારો પંડિતોના નેતૃત્વમાં આ એક સ્વાભિમાન યાત્રા નીકળી છે. ત્યારે સૌ હિન્દુઓમાં એક આનંદ અને અતિ ઉત્સાહ છે. अखंड ओमकार मंत्र और भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी यहाँ 11 को पधार रहे हैं, तब अलग आस्था और विश्वास का यहाँ वातावरण पैदा हुआ है.